નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા યોજવામાં આવેલ સ્વચ્છતા અભિયાનનું લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાયું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા કાર્ડના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં દેશભરમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસપથ સાફ સફાઈ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મુલાકાત અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા આજ રોજ તારીખ 9મી જૂન 2026ને મંગળવારે સવારે 9 કલાકે નગરની મધ્યમાં આવેલ મહિલા પોલીસ મથકની પાસેથી લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકામાં સેવા બજાવતા સફાઈ કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી, ચીફ ઓફિસર ભાવિક બરજોડા, નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, શહેર ભાજપના હોદ્દેદારો, પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. સૌને નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા કાર્ડના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આપણે બધા જ સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ અને પ્રતિષ્ઠિત નાગરિકોને મળવું અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, આ પ્રકારના જે કાર્યક્રમો કરવાના છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરની અંદર સફાઈ અભિયાન આદરવામાં આવ્યું. આ પ્રસંગે નગરના બધા પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો અને સૌ નાગરિકો ઉપસ્થિત રહી આ કાર્યમાં સહયોગ આપ્યો છે. ત્યારે સવારે છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. વંદે માતરમ.